जुओ मंगल घंट सुनाय मोहन मारो आवे छे। जुओ मंगल घंट संभळाय मोहन मारो आवे छे। एनी स्वारीना પડઘા સંભળાય મોહન મારો આવે છે। એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે। બહુ સુંદર ભાવ છે આ ગીતનો। એક કન્યા ના લગ્ન લેવાતા હોય અને એક મરણ પથારીએ પડેલા વૃદ્ધ જીવને ભગવાનના તેડા આવતા હોય, આ બંને સમયે બેયની ભાવના એક જેવી હોય એવો ભાવ છે। આ લગ્ન ગીત છે। સુનના આ ગીત છે ને લગ્ન ગીત છે, પણ લગ્ન ગીત કરતા આની અંદર આપણી ડોશીઓએ આપણી માવડીઓએ એટલી ઊંડી આધ્યાત્મિક અને તત્વચિંતનની વાત મૂકી છે અને આ લગ્ન ગીતને મોટા મોટા ગ્રંથોના સ્તર ઉપર લઈ ગયા છે। જેવી રીતે એક કન્યા જેના લગ્ન લેવાતા હોય તો એનો વરરાજાનો તો વરઘોડો બહાર નીકળ્યો હોય, જાનૈયા બધા નાચતા નાચતા આવતા હોય અને કન્યા તો અંદર રૂમમાં છે। કન્યા તો 16 શણગાર સજીને હજી મંડપમાં ચોરી ઉપર આવવાનું એને આમંત્રણ નથી મળ્યું। કન્યા પધરાવો સાવધાન ગોરબાપા બોલ્યા નથી, તો કન્યા તો રાહ જુએ છે ને પોતાને આમંત્રણ મળે ત્યારે વરરાજાને મળવા માટે પછી આવે, વરમાળા પહેરાવે। ત્યાં સુધી તો કન્યા તૈયાર થયેલી પોતાની બહેનપણીઓ હોય, ભાભી હોય એની હારે બેઠા હોય ને અંદર રૂમમાં, અને એના વરરાજા ક્યાં હોય? એનો વરઘોડો બહાર નીકળતો હોય તો ઘોડા ઉપર ઢીંચાક ઢીંચાક કરતા હોય ને વરરાજા, તો એના દોસ્તારો સાથે, ભાઈબંધો, મિત્રો સાથે એ નાચતા હોય। આ કન્યાની બાજુમાં એની બેનપણી છે, એની ભાભીઓ છે, એના સંબંધીઓ છે, તો શરીરથી એની બેનપણીઓ ભેગી છે, પણ મન, એનું મન ક્યાં છે? બારે જે વરરાજા નાચી રહ્યા છે એના વરરાજામાં એનું મન લાગેલું છે। शरीर से वो अपनी सखियों के साथ है, लेकिन उसका मन कहाँ पे है? उसका मन अपने होने वाले पति के पास है। नयन थी निरखो नहीं पण निकट लागे नाथ। नयन थी निरखो नहीं पण निकट लागे કન્યાનું મન સ્તનથી તો એ પોતાની સખીઓ સાથે છે, પણ એનું મન તો એના થવાવાળા પતિ તરફ છે। એવી રીતે જ્યારે ભક્ત પણ ભક્તિના રસમાં તરબોળ થઈ જાય ત્યારે શરીરથી તો એ પોતાના ઘર પરિવાર, મિત્રો, સ્વજનો, પરિવાર સાથે હોય, પણ એનું મન તો નારાયણમાં લાગેલું હોય। એનું મન નારાયણમાં, તન से वो अपने परिवार के साथ है, लेकिन उसका मन हरि के पास है।
દૂર કદીએ લાગે નહીં એ. આમ જોવા જઈએ તો ક્યાં આ ધરતી ને ક્યાં વૈકુંઠ, પણ મને મારો નાથ દૂર નથી લાગતો. શું કામ? એના નામનો નિત્ય સંગાત મોહન મારો આવે છે. એના નામનો નિત્ય સંગાત મોહન મારો આવે છે. ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ. ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ. મોર મુકુટ પહેરી આવશે એના નામનો નિત્ય સંગાત મોહન મારો આવે છે. જુઓ મંગળ ઘાટ સમરાય મોહન મારો આવે છે. ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ. મોર મુકુટ પહેરી આવશે એ મારી છોડાવવાને લાજ. અહીંયા જે પરણ છે એ પરણ અને મરણ સાથે ચાલી રહ્યું છે લગ્ન ગીત, પણ આનો આધ્યાત્મિક અર્થ લેજો. આ મરણ અને પરણ આ બંને સાથે ચાલી રહ્યા છે. ભૂલી પડેલી બંસરી, હું તો મારા કનૈયાની ખોવાઈ ગયેલી વાંસળી છું. હું મારા કનૈયાની ખોવાઈ ગયેલી વાંસળી છું. કેટલાય વર્ષોથી એની પાસેથી ખોવાઈને આ સંસારના કાદવમાં પડી ગઈ છું. આ જીવનના પ્રપંચોમાં એની પાસેથી ખોવાઈ ગઈ છું. તો જેવી રીતે મને વ્યાકુળતા છે કે ભગવાન ક્યારે આવશે, મને ક્યારે આવશે લેવા, હું મારા ભગવાન વગર અધૂરી. बांसुरी श्री कृष्ण के बिना जितनी अधूरी है उतने ही श्री कृष्ण अपनी बांसुरी के बिना अधूरे हैं. अगर मैं उनको पुकार रही हूं तो वो भी मुझे याद कर रहे होंगे. હવે વાંસળી છે ને એ હામે ચાલીને ન જઈ શકે. વાંસળી તો ક્યાંક પડી હોય, ત્યાં જ પડી હોય ને. એ વાંસળી વગાડનારો ગોતતા 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 આવે અને એને ક્યાંક જડે કે અરે રે રે આ રહી મારી વાંસળી, એમ થાય. વાંસળી પોતે ચાલીને ન જઈ શકે. લગ્નમાં પણ શું હોય, વરરાજા છે ને, વરરાજા ઈ કન્યાને લેવા આવે, કન્યા હામે ચાલીને હારે નો વઈ જાય. હા, વરરાજા ને 250-500 માણસ લઈને આવે અને એટલા માન મોંઘા હોય કન્યા બા કે 500 જણા મનામણા કરે. ત્યારે કન્યા પોતાનું ઘર મૂકીને વરરાજાને ત્યાં જાય, એમને મામી નો વઈ જાય. પોતે સામેથી એને લેવા આવે. તો હું તો મારા કનૈયાની વાંસળી છું. મારું એ યોગ્યતા નથી કે હું એની પાસે જઈ શકું. મને લેવા ઈ આવશે, મને લેવા માટે મારો નાથ આવશે. અને આવશે, મને ગોતતા ગોતતા આવશે. અને અહીંયા આમ વાંસળી ક્યાંક પડેલી છે, એ વાંસળી ઉપર મારા ભગવાનની નજર જશે કે આ રહી મારી વાંસળી. પછી વાંકા વળશે, વાંકા વળીને વાંસળી લેશે અને પછી મને હૃદયે લગાવશે. અને મને જેવા હૃદયે લગાવશે મારી બધી લાજ છૂટી જશે. કન્યાને લાજ હોય ને, કન્યાને લાજ હોય તો લાજ છોડાવવા મારો નાથ આવશે. મોર મુકુટ પહેરી આવશે એ મારી છોડાવવાને લાજ મોહન મારો આવે છે. જુઓ મંગળ
લાજ નથી, પણ મને તો લાજ છે. ઈ આવશે, મને લેશે, મને હૃદયે લગાવશે, છાતીએ લગાવશે, તો મને તો શરમ આવે. કન્યાનો સ્વભાવ શરમાળ છે. મને તો શરમ આવે, મને લાજ આવે. તો જુઓ, કન્યા એની ઈચ્છા બે તરફ હોય. એક તરફ એને લાજ પણ આવે. जो ये जो श्रृंगारिक वर्णन है उसको आध्यात्म में लेना, बहुत व्यासपीठ से थीन लाइन છે. તો એના મનનો ભાવ એક તરફનો એમ કે મારા પ્રિયતમ આવે, મારા પતિ આવે અને એની સાથેનું મિલન થાય, પણ પાછી લાજે આવે. એમ જીવને છે ને, એક બાજુ દુઃખ હોય, પોતાનો પરિવાર, પોતાનું ઘર, પોતાનું આ બધું મૂકીને જવાનું દુઃખ પણ છે, પણ સાથે સાથે पियू मिलन का आनंद भी है. एक तरफ दुख है कि ये सब कन्या ने पण दुख होय ने, પોતાનું પિયર છોડીને જવાનું એક તરફનું દુઃખ છે, પણ બહુ કન્યા વિદાયમાં બહુ રોતી હોય તો તમે આમાં સમજણા બધા વડીલો આવીને એમ કહો તો દીકરી રેવા દે, પડી રે. ના ના હો, અમારે ટિકિટો થઈ ગઈ છે ફરવાની, હનીમૂનની ટિકિટો થઈ ગઈ, એ તો રોવું પડે. તો એક બાજુ એને પોતાના માતા પિતાનું ઘર છોડવાનું દુઃખ છે, વાત સાચી, પણ બીજી બાજુ આનંદ અને હરખે છે કે મારા પિયુના ઘરે જાઉં છું. એમ જીવ પણ જ્યારે આ સંસારમાંથી છોડવાનો જ્યારે સમય આવે તો એક બાજુ તો એને દુઃખ થાય, ભય પણ લાગે, પણ બીજી બાજુ આનંદ કે હું મારા હરિધામમાં જાઉં છું, મારા વૈકુંઠ ધામમાં જાઉં છું, મારા અક્ષરધામમાં જાઉં છું. આ ભાવ શું કરું એના સંભળાય, મોહન મારો આવે. મને સમજાતું નથી કે હું હરખમાં હસું કે દુઃખમાં રોવું, મને સમજાતું નથી. એક બાજુ રડવું આવે છે અને બીજી બાજુ હૃદયમાં આનંદ થાય. હું રે શું કરું એના સમજાય, મોહન મારો આવે છે. મારા અણુએ અણુ ગીત ગાય, મોહન મારો આવે છે. મારા અણુએ અણુ ગીત ગાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો. અને હવે મુખ્ય ઘટના બની રહી છે. અત્યાર સુધી તો વરરાજ વરઘોડામાં હતા, નાચતા હતા. હવે મારો મોહન, વરઘોડો એટલે મોહન, વરરાજા એટલે મોહન, મારો સાંભળ્યો, મારો હરી. પછી વરરાજા નાચતા નાચતા હવે ચોરીમાં, મંડપમાં, બરાબર. પછી સાસુ એને પોંખે, કન્યા માતા પોંખે, સ્વાગત કરે. કન્યા પિતા જમાઈનો અંગૂઠો ધુએ, પદ પ્રક્ષાલન કરે ને. કન્યા પિતા પોતાના જમાઈનો અંગૂઠો ધુએ, એના પગ ધુએ. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિરમાં, હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિરમાં. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર. મારા વરરાજા, મારા શ્રી કૃષ્ણ મારા હૃદય રૂપી ચોરી મંડપ ઉપર આવશે. સાંભળજો, જે પર્ણ થાય છે ને એ ક્યાં થાય છે? એ હૃદય રૂપી ચોરી મંડપમાં થાય છે. મુજ હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર. અને હું એટલી મારી યોગ્યતા નથી કે એ મને પરણવા માટે આવે છે. મારી એવી કોઈ કક્ષા નથી, મારી કોઈ એવી યોગ્યતા નથી કે એ મને પરણવા માટે આવે છે. એ મને પરણવા માટે આવે છે માત્ર ને માત્ર એની ઉદારતાને લઈને મને પરણવા આવે છે. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિરમાં,
આવશે, મારા મનરૂપી મારી ચિત્તરૂપી ચોરીમાં પધારશે, મારું અને એનું મિલન થશે અને અમે હંમેશા ને હંમેશા માટે અગ્નિની સાક્ષી એ 4 फेरा भरीने मैं हरि की हो जाऊंगी, हरि मेरे हो जाएंगे और मेरा धन्य थशे अवतार। मारा अणुए अणु गीत गाय, मोहन मारो आवे। अने ई ज्यारे घटना बने ई क्षण आवे त्यारे शुं थाय? मारी आँखों वरसे चौधार,